સુરતના આઉટર રિંગ રોડ ખાતે વીવર્સ પરામર્શ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વીવર્સ અને વેપારીઓને સંબોધતા સરકાર હંમેશા સાથે હોવાનું જણાવ્યું. તેમણે 2 વર્ષમાં એરજેટ મશીનોની સંખ્યા બમણી કરવાનો લક્ષ્યાંક સિદ્ધ કરવા પ્રોત્સાહન આપ્યું. ટેક્સટાઇલ પોલિસી અંતર્ગત સરકારે 1 વર્ષમાં 8,000 કરોડ રૂપિયાના ઇન્સેન્ટિવ ચૂકવ્યા છે. એમએસએમઈ ફાઇલો ક્લિયર કરવાનો રેશિયો વધારીને દૈનિક 397 સુધી પહોંચાડવામાં સફળતા મળી છે. આગામી સમયમાં દૈનિક 500 ઇન્સેન્ટિવ ફાઇલો ક્લિયર કરી વેપારીઓને મદદરૂપ થવા સરકાર કટિબદ્ધ છે. મારું નામ મયુર ધોળિયા છે, પ્રેસિડેન્ટ સાવા સિક્યોર એરજેટ વ્યુઅર્સ એસોસિએશન સુરત. આજની મિટિંગ અમારું જે દર વર્ષે મહાસંમેલનનું અમે ગોઠવીએ છીએ એનું આજે મહાસંમેલન હતું. એમાં અમારા મુખ્ય મહેમાન તરીકે હર્ષભાઈ સંઘવી સાહેબ જે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી છે અને જેમની પાસે ઔદ્યોગિક ખાતું છે એમને આપણે આમંત્રણ આપ્યું હતું. એમને ખાસ કરીને જે અમને ટેક્સટાઇલ પોલિસી આપી છે એમના માટે અમારે સન્માન કરવું હતું અને એમના પાસેથી અમારે જે પણ અપકમિંગ જે પણ યોજનાઓ છે એ અમારે સાંભળવી હતી. ખાસ આજની મિટિંગમાં એક જે જીઆર છે ટેક્સટાઇલ પોલિસીની એમના માટે ડિસ્કશન જે બી દવે સાહેબ કરે છે જે કરવાના છે, જે જોઈન્ટ ઔદ્યોગિક કમિશનર છે, અને બીજા અમે એક નિર્ણયો લેવાના છે. યાનનો ભાવ વધારો ઘટાડો, જે આંતરરાષ્ટ્રીય જે ભાવના પેટ્રોલના ભાવના કારણે જે વધઘટ થાય છે એમની વિશે ચર્ચા કરવાની હતી. અને જે પેમેન્ટ પોલિસી છે, લોકો અમુક ભાગુ વેપારીઓ જે પૈસા લઈને ભાગી જાય છે એ બધું કેમ ઓછું થાય અને કેમ વધારેમાં વધારે લોકોની પૈસાની રિકવરી કરી શકાય એના માટેના અમે નિર્ણયો લેવાના છે અને ચર્ચા કરવાના છે. મારું નામ અનિલભાઈ સવાણી છે. હું સિક્યોર એરજેટ એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું. આજે અમારું જે મહાસંમેલનનું આયોજન થયેલું હતું એમાં અમે અમુક નિર્ણયો અને અમુક પરામર્શ કરેલ છે. એમાં યાર્ડનો જે વધારો ભાવમાં આવે છે એના માટે અમે ચર્ચા કરી અને એમાં કઈ રીતના કંટ્રોલ આપણે લાવી શકીએ, અને અમે અમારા વ્યુઅરને થોડુંક એમાં કોસ્ટિંગ બાબતે પણ નોલેજ આપ્યું કે ભાઈ યાર્ડનો વધારો આવે છે તો સામે કોસ્ટિંગ પણ વધે છે, છતાં ઓવર પ્રોડક્શન જે થઈ રહ્યું છે અત્યારે એના કારણે અમને કોસ્ટિંગ પ્લસ આવે છે, છતાં અમને પ્રોપર કોઈ બી ફેબ્રિકનો રેટ મળતો નથી. તો એના માટે આપણે શું કરવું જોઈએ એની પણ અમે ચર્ચા કરી. પ્લસ અમે જે આવનારી ટેકનોલોજી અમુક જે અપડેટ થાય છે તો એના માટે પણ અમે અમુક ટેકનોલોજીમાં અમારા વ્યુઅરને સમજાવ્યું કે આ રીતના ટેકનોલોજી અપડેટ થાય છે તો એ પ્રમાણે આપણે અપડેશન કરવું જોઈએ. અને બીજા અમુક અમારો સ્ટોકને એ કઈ રીતના આપણે કરવું અને કઈ રીતના આપણે મશીન લગાવવા અને મશીન માટે કેપિટલ કેટલું સાથે લઈને ચાલવું, તો એના માટે પણ અમે બધું ચર્ચાઓ થઈ છે. નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર હરેશ પટેલ, સિક્યોર એરજેટ વીવર એસોસિએશન મહામંત્રી છું. આજરોજ અમે વીવર્સ પરામર્શ મહાસંમેલનનું આયોજન કર્યું. આ પરામર્શ મહાસંમેલનની અંદર અમારો મેઇન મુદ્દો હતો કે જે રીતે અત્યારે એરજેટનું પ્રોડક્શન વધી રહ્યું છે, એરજેટમાં જે રીતે કોમ્પિટિશન વધી રહી છે, તો એમાં અમે બધા જ વીવરો એકસાથે એક પ્લેટફોર્મ ઉપર આવી અને કઈ રીતે એકબીજાને હેલ્પફુલ થઈ શકીએ, કઈ રીતે અમે જે યાનમાં અસામાન્ય વધારો થઈ રહ્યો છે તો એમાં અમે કઈ રીતે ટેકો આપી શકીએ, અને સાથે સાથે પેમેન્ટનું જે સોલ્યુશન માટેની અમારી જે કમિટી છે એ કઈ રીતે વ્યુઅર્સના હિતમાં કામ કરી શકે એ માટે આજે અમે મહાસંમેલનનું આયોજન કર્યું હતું.